શહેરમાં એક બાજુ અચાનક બેભાન થયા બાદ અને હાર્ટ એટેકને પગલે ચિંતાજનક મોત થવાની ઘટના સતત બની રહી છે. દરમિયાન વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સવારે મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું અચાનક બેભાન થયા બાદ મોત નીપજ્યું છે. તેઓ નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતા હતા અને સવારે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ અચાનક તેઓ બેભાન થઈને ઢળી પડતા મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ સ્ટાફ અને પોલીસ તંત્રમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. હેડ કોન્સ્ટેબલના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. મૂળ નર્મદા જિલ્લાના રાજપીપળાના વતની અને હાલમાં શાના પીપલોદ પોલીસ લાઇનમાં રહેતા 38 વર્ષીય સુખદેવભાઈ સોમાભાઈ વસાવા આજે સવારે મરીન પોલીસ સ્ટેશનના બાથરૂમમાં અચાનક બેભાન થઈ ગયા હતા, જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી તેમના પ્રાણ પંખે ઉડી ગયા હતા. તેમના મોતના દુઃખદ સમાચાર મળતાની સાથે જ પોલીસ કર્મીઓ શોકમગ્ન થઈ ગયા હતા. સમાચાર પરિવારજનોને મળતા તેઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મૃતક સુખદેવભાઈ હેડ કોન્સ્ટેબલ હતા અને હાલમાં મરીન પોલીસ સ્ટેશનમાં પીએસઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ગઈકાલે રાત્રે તેમની નાઇટ ડ્યુટી હતી. દરમિયાન આજે સવારે તેઓ બાથરૂમમાં ગયા હતા અને અચાનક ત્યાં જ બેભાન થઈ ગયા હતા અને ઢળી પડ્યા હતા. હજીરા પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.